જેનો સૂર્ય અને શનિ મજબૂત તેનો વિજય નિશ્ચિત। અંબાલાલ પટેલ આમ તો હવામાન નિષ્ણાંત છે, તેઓ આગાહી કરતા હોય છે હવામાનને લઈને, પરંતુ આ વખતે તેમણે ચૂંટણી લક્ષી આગાહી કરી છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક ઘણા બધા સવાલો થઈ રહ્યા છે। આમ તો આપણે જોતા હોય છે કે ઘણા બધા લોકો છે જ્યોતિષ શાસ્ત્રમાં માનતા હોય છે અને ઘણી વખત સાચું પણ પડતું હોય છે। ત્યારે અંબાલાલ પટેલે ચૂંટણી લક્ષી જે આગાહી કરી છે તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી પત્ર ભરાઈ ગયા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચૂંટણી જીતવા માટે કયા આગ્રહ અને કઈ સાધના કરવી પડશે તેની જાણકારી આપી છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ખૂબ રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે હવે જ્યોતિષ શાસ્ત્ર પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। જાણીતા ગાયકાર અંબાલાલ પટેલે ચૂંટણીમાં ગ્રહોની ભૂમિકા વિશે રસપ્રદ દાવા કર્યા છે। તેમના મુજબ માત્ર જન સમર્થન જ નહીં, પરંતુ ગ્રહોની અનુકૂળ સ્થિતિ અને ઉમેદવારોના વિજયમાં મહત્વનો ભાગ ભજવતી હોય છે। ત્યારે તેમણે કહ્યું છે કે હાલ શનિ અને મંગળ જેવા યુદ્ધકારક ગ્રહોના યોગ ચાલી રહ્યા છે, જે ચૂંટણીને વધુ સ્પર્ધાત્મક અને રસાકસી ભરી બનાવી શકે છે। તેમણે જણાવ્યું છે કે જે ઉમેદવારોની કુંડળીમાં સૂર્ય મજબૂત હોય, ખાસ કરીને મેષ અથવા સિંહ રાશિમાં સ્થિત હોય તેવા ઉમેદવારોને જીતની વધુ શક્યતા રહી છે। ત્યારે સૂર્યની નેતૃત્વ અને સત્તાનું પ્રતીક માનવામાં આવે છે, તેથી તેનું મજબૂત હોવું રાજકીય સફળતા માટે શુભ માનવામાં આવે છે। અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે જો ઉમેદવારની કુંડળીના છઠ્ઠા ભાવમાં શનિ મજબૂત હોય તો તે શત્રુઓ પર વિજય મેળવવા મદદરૂપ બને છે અને આ સ્થિતિને શત્રુ વિજય યોગ તરીકે ઓળખવામાં આવે છે। તેમણે કાલસર્પ યોગને પણ મહત્વનું ગણાવ્યું છે, જે ઉમેદવારોને આગળ વધારવામાં મદદરૂપ બને છે, પરંતુ તેમાં વધુ મહેનત કરવી જરૂર પડે છે। બીજી તરફ 12મા ભાવમાં રાહુ હોય તો નુકસાનકારક સાબિત થઈ શકે છે। શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ, તેના પર નજર કરીએ। હમણાં ચૂંટણીની અસરો થઈ છે। ચૂંટણીની અસરોમાં જે જ્યોતિષ માનતા હોય તેના માટે જ કહું છું। ખાસ કરીને જ્યોતિષમાં લગભગ કાળસર્પ યોગની પણ અગત્યતા છે। કાળસર્પ યોગમાં પણ રાજકારણમાં ઘણી અગત્યતા છે, પરંતુ તેમાં અમૃતની તાળી ઘણી વખત મોઢે માંડવા જોઈએ નહીં। અને કેન્દ્ર યોગની પણ મહત્વતા છે, જેમાં કેન્દ્રમાં સચયોગ, ગજકેસરી યોગ, હંસ યોગ થતો હોય તો સારું। કેન્દ્રમાં ગ્રહો બળવાનો તો પણ સારું ગણી શકાય છે। આ ઉપરાંત સૂર્ય સત્તાકારક છે, શનિ પણ સત્તા માટે સત્તાના સમીકરણો માટે અગત્યનો છે। એટલે લગભગ તુલા રાશિનો શનિ કેન્દ્રમાં હોય અને મકર કે કુંભનો શનિ કેન્દ્રમાં હોય, કુંભનો શનિ લાભ ભવનમાં હોય તો એકંદરે સારું રહી શકે। આ ઉપરાંત સૂર્ય મેષનો અને સિંહનો સૂર્ય પણ મધ્યાહ્ને સારો રહી શકે। 12મી રાહુ ઘણી વખત નુકસાન કરાવતો હોય છે અને છઠ્ઠે શનિ કે રાહુ જેવા યોગો શત્રુ વિજય યોગ કરતા હોય છે, પરંતુ આ કુંડળી જે છે એમાં ઘણી વખત જે આસ્થામાં ઘણા કુળદેવીની આસ્થા રાખતા હોય છે, ઘણા કુળદેવતાની આસ્થા રાખતા હોય છે, એની પણ અસરો થઈ શકે એવું મારું અંગત માનવું છે। જી। ચૂંટણીમાં જીત મેળવવા માટે રાજકીય વ્યૂહરચના અને જનસમર્થન જેટલું જ જ્યોતિષ શાસ્ત્ર પણ મહત્વનું હોય છે। દરેક લોકો આ વાતમાં કદાચ માનતા હોય ન માનતા હોય, પણ અમુક લોકો છે જે ખૂબ સારી રીતે જ્યોતિષ શાસ્ત્રને ફોલો કરતા હોય છે, તેઓ લોકો છે તેની ક્યાંક ઘણી વખત એવા અનુભવ પણ થયા હોય છે। એટલે અંબાલાલ પટેલ પણ એવું માને છે કે જ્યોતિષ શાસ્ત્ર છે ખૂબ અસરકારક છે, તે રહેવાનું છે। ત્યારે હવે તો રાજકીય જંગ આગામી દિવસોમાં જ્યારે લડાશે ત્યારે પરિણામ આવ્યા બાદ ખબર પડશે કે કોણ જીતશે। પણ ક્યાંક અંબાલાલ પટેલનું એવું માનવું છે કે જે પ્રમાણે તે આગાહી કરી રહ્યા છે તે ક્યાંક ઉમેદવારોને છે અસરકારક છે અને જે તે ગ્રહોની સ્થિતિ છે તે ખૂબ મહત્વની રહેવાની છે। BS9 TV ન્યૂઝ ક્યારેય કોઈ આવી ઘટનાઓને સમર્થન નથી આપતું, પરંતુ આ એક હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે અને તે મુજબ જે અમે આખી વાત કરી છે। તમારું શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।